ડુંગળીમાં ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. કુદરત અને બજાર બંને તેની કસોટી કરી રહ્યા છે. એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ડુંગળીના તળિયે બેસેલા ભાવે પંથકના ખેડૂતોની કમર તોડી નાખી છે. ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઈરાન ઇઝરાયલના યુદ્ધની વૈશ્વિક અસર અને બીજી તરફ સ્થાનિક સ્તરે કુદરતનું કહેર. આ બંનેની વચ્ચે પીસાતો ખેડૂત આજે રાતા પાણીએ રોઈ રહ્યો છે. ભર ઉનાળે પડેલા માવઠાથી ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. ધોરાજી પંથકમાં ખેડૂતોએ રાત દિવસ એક કરીને ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ સતત બદલાતા હવામાન અને માવઠાને કારણે ડુંગળીના ફાલને ભારે નુકસાન થયું છે. ડુંગળીનું વાવેતર કર્યું. ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું. સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું. પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ. અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે. આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું. માત્ર કુદરત જ નહીં પરંતુ બજારની સ્થિતિ પણ ખેડૂતોની કસોટી કરી રહી છે. ખેડૂતોએ આશા રાખી હતી કે ડુંગળીના સારા ભાવ મળશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. માર્કેટયાર્ડમાં ડુંગળીના એટલા ઓછા ભાવ મળી રહ્યા છે કે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે, પણ વેપારીઓ તેને જોવા આવવા પણ તૈયાર નથી. વીઘા દીઠ અત્યારે વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ. અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી. આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે. ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મજૂરીના દેવાના પ્રશ્ન ખર્ચા જાજા થઈ ગયા છે. ખેડૂતો માટે સ્થિતિ સૂડી અને સોપારી જેવી છે. જો ડુંગળી ખેતરમાં રાખે તો કમોસમી વરસાદ તેને સડાવી નાખે છે, અને જો બજારમાં વેચવા જાય તો માટીના મૂલે વેચવી પડે છે. કૃત્રિમ અને કુદરતી આફતોના બેવડા માર વચ્ચે ખેડૂતોની દિશા શૂન્ય સ્થિતિ થઈ ગઈ છે. કિશોર રાઠોડ, GSTV,